શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, નાગપંચમીનો તહેવાર હિન્દુ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનાની પાંચમના રોજ ઉજવવામાં આવે છે. ઘણા પ્રદેશમાં આ ઉત્સવ શ્રાવણ સુદ પંચમીના દિવસે ઉજવવામાં આવે છે, તો ઘણા પ્રદેશોમાં આ નાગપંચમીનો ઉત્સવ શ્રાવણ વદ પાંચમના દિવસે ઉજવવાનું વિધાન છે. મિત્રો, નાગ દેવતાની પૂજા નાગપંચમી પર કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવાથી કુંડળીમાં હાજર કાલ સર્પદોષથી છુટકારો મળી શકે છે. ભવિષ્ય પુરાણ મુજબ નાગપંચમીના દિવસે જો ઘરના મુખ્ય દરવાજા પર ગાયના છાણમાંથી નાગ બનાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે તો તે ઘરમાંથી સાપનો ભય દૂર થાય છે. મિત્રો, કેટલાક ભાગોમાં નાગપંચમીના દિવસે લીમડાના પાન અને લીંબુ ખાવાની પરંપરા છે. તેની પાછળ એવી માન્યતા છે કે આમ કરવાથી સાપ કરડવાનો ડર રહેતો નથી. નાગપંચમી તિથિ ઉપર કુશ, જે ઘાસનો એક પ્રકાર છે, તેમાંથી સાપ બનાવી તેની દૂધ, ઘી અને દહીંથી પૂજા કરવામાં આવે છે તો નાગરાજ વાસુકી પ્રસન્ન થાય છે. નાગપંચમી તહેવાર જો કોઈ તાંબાના સાપ બનાવે છે અને ભગવાન શિવને અર્પણ કરે છે તો તેના પરિવારને નુકસાન નાગદેવતા કરતા નથી. મિત્રો, હવે નાગપંચમીના વ્રત વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનાની પાંચમ તિથિ એટલે નાગપંચમી. મિત્રો, ઘણી જગ્યાએ શ્રાવણ વદ પાંચમના નાગપંચમી ઉજવવામાં આવે છે અને ઘણી જગ્યાએ શ્રાવણ સુદ પાંચમના રોજ નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારે નાગનો ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી, પછી બાજરીના લોટની કુલેર બનાવીને ધરવવી. તે દિવસે એકટાણું કરવું. આમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઈ શકાય છે. આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે. મિત્રો, હવે નાગપંચમી વ્રતની વ્રતકથા વિશે વાત કરીએ તો નાગપંચમી વ્રતની વ્રતકથા આ મુજબ છે. ધરમપુર નામે એક ગામ હતું. આ ગામમાં એક ડોસી રહેતી હતી. તે ડોસીને 7 દીકરા. ડોસીએ આ 7 દીકરાઓને પરણાવી દીધેલા, તેથી 7 વહુઓ સાથે રહેતી હતી. દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કોઈ જ હતું નહીં. અવારનવાર બધા એને ન બાપી કહીને મેણા મારતા. એટલું જ નહીં, ઘરનું મોટા ભાગનું કામ એની પાસે કરાવતા અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં. વધ્યું ઘટ્યું જે હોય તે આપી દેતા. એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી. દૂધ પાક પણ રંધાયો. નાની વહુને ચડતા દાડા હતા, તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થયું, પણ શું કરે, તેને કોઈએ ખાવાનું કહ્યું જ નહીં. બધાએ સાથે બેસીને જમી લીધું. પછી સાસુએ એને બૂમ પાડીને કહ્યું, અલી ન બાપી, જા, જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ. નાની વહુ તો રસોડામાં ગઈ. તેણે ખીરનું તપેલું જોયું તો ખાલી ખમ. તેની આંખમાં આંસુ આવી ગયા. ખાલી 2-4 પૂરી અને એકાદ ચમચી જેટલું શાક વધ્યું હતું. એ ખાઈ એઠા વાસણનું તબકડું માથે ઉપાડી અને એ તો નદીએ ગઈ. તેણે નદીએ જઈ બધા વાસણો તબકડામાંથી બહાર કાઢ્યા. એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી. નાની વહુ તો એ ખીર જોઈ રાજી રાજી થઈ ગઈ. તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ. નાની વહુ તો વાસણ ઉટકી નદીમાં નહાવા ગઈ. નાહીને પછી બહાર આવી વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી. તેમાં સહેજ પણ ખીર નહોતી. નાની વહુએ ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી. તે ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણી બહાર આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. તેને થયું
કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે. પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી, આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો. આ સાંભળી નાગણી ખુશ થઈ ગઈ. તે રાફડામાંથી બહાર આવી અને બોલી, બેટી, મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ. બોલ, એના બદલામાં તારે શું જોઈએ છે? તને કઈ વાતનું દુઃખ છે? નાની વહુએ બધી વાત કરી. મારા પિયરમાં કોઈ નથી, તેથી મને બધા સાસરિયામાં દુઃખ આપે છે. મને ન બાપી કહે છે. મને સાસરિયામાં પૂરું ખાવા પણ આપતા નથી. વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી. હું કોને ખોળો ભરાવા બોલાવું? આટલું બોલતા તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. નાગણીને તેના ઉપર દયા આવી. તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું, બેટી, તું રડીશ નહીં. આજથી અમને તારા પિયરિયા માનજે. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જશે, એટલે હું આવીને ખોળો ભરી જઈશ. નાની વહુ તો હરખાતી વાસણોનું તબકડું માથે મૂકી ઘેર ચાલી. તે ઘેર આવી આનંદના દિવસો પસાર કરવા લાગી. થોડા વખત પછી નાની વહુનો તો ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે એની જેઠાણીએ તેનું મહેણું મારતા બોલી, આ નબાપીને વળી ખોરા ભરવાના આટલા બધા સાના ઓરતા છે. પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ લક્ષ્ય આપ્યું નહીં. તેણે તો એક કંકોત્રી લખી છાની માની નાગણીના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુએ ટોણો માર્યો, ઝટ કરો, ચૂલે આંધણ મેલો, હમણાં વહુના પિયરિયા આવશે ને ગાડું ભરીને કપડાં અને ઘરેણાં લાવશે. એટલામાં તો નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા તથા હીરાના ઘરેણાં લઈને આવ્યા. આટલું બધું જોઈને બધાના મોં સિવાઈ ગયા. સાસુ તો સાચે સાચ આંધણ મૂક્યો એટલે નાગણીએ કહ્યું, અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ, બીજું કાંઈ નહીં. સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. ગરમ કરીને કથરોટમાં રેડ્યું એટલે એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો. પછી દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ ચપોચપ દૂધ પી ગયા. પછી નાની વહુને ખોળો ભર્યો. એ સમયે નાગ કુટુંબે હીરના ચીર, સોનું રૂપું, હીરા માણેક જોઈને એટલું આપ્યું. આ જોઈ સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, અમારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી 1.25 મહિને અમે એનું આણું વળાવીશું. સાસુમાએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. નાગ દેવતાઓ વહુને લઈ ચાલવા લાગ્યા. તેમણે કહ્યું, બેટી, તું ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવો. બધા રાફડામાં પ્રવેશ્યા. નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. અંદર જઈને જોયું તો નાની વહુ અચંબામાં પડી ગઈ. અંદર એક મોટું ભોયરું અને તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈ નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. તેના ઉપર નાની વહુ બેસીને ઝૂલવા માંડી. નાગકુમારો પણ તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા. નાગણે કહ્યું, બેટી, તું તારે અહીં ખાઈ પી અને આનંદ કર. અહીં કાંઈ કામ કરવાનું નથી. તારે ફક્ત સવાર, બપોર અને સાંજ એમ 3 ટાણા આ ઘંટડી વગાડવાની. એટલે બધા નાગકુમારો ઘંટડીનો અવાજ સાંભળીને દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું. ભલે, એમ નાની વહુએ કહ્યું. આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ. ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો અને તેણે પેલી ઘંટડી જોઈ.
છોકરાએ ઘંટડી વગાડવા માંડી ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ અને છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ. ઘંટડી બે નાગકુમારોના પૂંછડા પર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા. બીજા બે દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતા દૂધથી તેમના મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયા અને બૂચિયા થઈ ગયા. નાની વહુ દોડતી ઘરમાં આવી. તેણે પોતાના ભાઈઓને બાંડિયા બૂચિયા જોયા પણ તે શું કરે, નાના બાળકને શું કહે. નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, અમે તારા છોકરાને કરડીશું. એટલામાં નાગ માતા આવી પહોંચ્યા. તેમણે નાગકુમારોને શાંત કર્યા પણ તેમના મનમાંથી વેર ગયો નહીં. નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગણી માતાએ તેને મનગમતી પહેરામણી આપી સાસરે વળાવી. એને એક સોનાનો ચૂડો અને સાચા રેશમના વસ્ત્રો આપ્યા. પછી બોલ્યા, બેટી, જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે. નાની વહુ પિયરથી સાસરે આવી. સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી. બીજી વહુએ તેના પર ઈર્ષ્યા આવવા લાગી. પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા, પણ ત્યાં કોણ વારશે? એમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં આવતા તેને ઠેસ વાગી એટલે તે બોલી, ખમ્મા મારા બાંડિયા બૂચિયા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાના માના તેની સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ વાગતા વાગતા તે ફરી બોલી, ખમ્મા મારા બાંડિયા બૂચિયા વીરોને. નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી, અમારા રાંકનું દૂધ શા માટે ઢોળી નાખો છો? તમે તો મોટા ઘરના છો. કાલે ગાયો ભેંસો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને તો ખોટું લાગ્યું. તે છોકરાને લઈ નાગ માતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપી અને કહ્યું, બેટી, તું ઘેર જઈ વાળો કરાવ. હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ. વહુએ તો ઘેર આવી વાળો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા બૂચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈ આવી અને પહોંચ્યા. બહેનનો વાળો તો ભરાઈ ગયો. બહેને થોડી ગાયો ભેંસો જેઠાણીઓને આપી, તેથી તેઓ પણ ખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા એવા આ વ્રત કરનારને, કથા કરનારને અને કથા સાંભળનાર સૌને ફળજો. જય નાગ દેવતા.